બનાસકાંઠાના થરાદ તાલુકામાં એક મોટી દુર્ઘટના બની હોવાની આશંકા છે। થરાદના જમણા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક સાથે 4 લોકો પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેનાલના કિનારેથી એક બાઇક અને ચપ્પલ મળી આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે। આજે સવારે જમણા નજીકથી પસાર થતી કેનાલ પાસે એક બાઇક અને 4 જોડી ચપ્પલ પડેલા જોવા મળ્યા હતા। આ દ્રશ્યો જોતા જ સ્થાનિક ગામ લોકોને શંકા ગઈ કે કોઈ વ્યક્તિઓ કેનાલમાં પડી ગયા હશે। એક સાથે 4 જોડી ચપ્પલ અને એક બાઇક મળી આવતા 4 લોકો કેનાલમાં પડ્યા હોવાની આશંકા પ્રબળ બની છે। સ્થાનિકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। પોલીસ દ્વારા બાઇકના નંબરના આધારે તેના માલિકની અને તેમાંથી મળેલા ચપ્પલના આધારે ડૂબી ગયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને શોધખોળ ચાલુ છે। ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાવી દીધો છે।